તો અહીંયા 10 મિનિટ છે હું વાટ જોઈને બેઠો છું, હજી સહેલું આવ્યું નથી. આવડા ફોનમાં હું કીધું કે ત્યાં આમ ક્યાંક આગળ પૂગ્યું કે હજી આમાં તો આમાં કે પાણી કે ઈંધાણી નથી દેખાતા. જોઈએ છીએ તો આમાં આટાણે ત્યાં કોરું ધાકડ છે, આમાં કંઈ છે નહીં. આગળ વરસાદ વરસો તો એનું એમ કહે છે કે આવે છે. એટલે હવે જોઈએ છીએ સહેલું આવે તો ભલે, નગર માનવ વાડી જઈએ, બરોબર ને? હા, અમે અહીં વાટ જોઈને ઉભા હલવાણા ગાંઠના. સહેલું આવી જાય તો આગળ નથી જવું, નકર જવું છે. એટલે જોઈએ છીએ શું થાય. હા, જોજે આમ આમ જોજે કે આ રેતી તો જો પડી, કેટલી રેતી પડી આમ તો જો. હવે આજ લગભગ પાણી ઉપાડ લે, બધી તાણી જાય. એટલે જોઈ છે હવે શું કરીએ, આમાં કંઈ નક્કી નથી થતું. તો બહુ આવે તો જવું નથી. તો તમને વિચાર આવતો હશે કે અહીંયા શું કામ ઊભા? તો અહીંયામાં એટલા માટે ઊભા છીએ કારણ કે અહીંયા એમ કે આમ ઉપર જાઓ દેખાય તમને એ બધું કંઈક વરસાદ વહેરો ને તો એ ક્યાં સહેલું આવે છે. અટાણે જ આવડો કોરું ધાકડ છે, અમે વાટ જોઈને ઊભા છીએ કે સહેલું આવે કે નથી આવતું શું છે. એમ કહે છે કે અગાઉ ક્યાંક આમ ફોન હતો એટલે એ કે આમ ક્યાંક પૂગ્યું છે એ કે. એટલે અમારે વાડીએ જવું છે પણ અટાણે વાટ જોઈને બેઠા, જો આવી જાય તો નથી જવું, નકર જવું છે. એટલે જોઈએ છીએ શું થાય છે. એટલે વાટ જોઈને ઊભા છીએ કે આવી જાય ને તો અહીંયા આ બધું જ આ ફૂલ્યું બુલ્યું જ આવડો દેખાય ને બધું બુડી ગયું હોય. એટલે હજી જોઈએ છીએ, હજી 10 મિનિટ ઊભા છીએ. જો સહેલું આવી જાય તો વાડીએ જવું નથી, બાકી જ્યાંથી રસ્તો જે દેખાય તમને બાજુમાં ત્યાંથી જવાનું છે. તો આજે નકર પાણી આવી જાય તો જવાનું થતું નથી, બરોબર ને માનો? હા, એટલે એ હવે જોઈએ છીએ. જો વાટ જોઈને ઊભી 10 મિનિટ કદાચ આવી જાય તો કંઈ જવું નથી, નકર જઈ આવી. તો ઘડીક પહેલાં જોતા હતા જેની રાહ એ આવી ગયું છે આ પાણી, પણ આવ્યું 1 કલાક કેડે. એટલે લગભગ અહીંયા અડધી કલાકથી તમે વાટ જોઈ બેઠા હતા પાણીની, કઈ આવે કઈ આવે. એટલે અત્યારે આવી ગયું પાણી. જોઈ લો આમાં કેટલું પાણી આવ્યું. અહીં લગણ આવ્યું છે હજી, પણ હજી એમ ક્યાંક વધે છે. એટલે વધશે પણ માપે વધશે, કે બહુ નહીં વધે, કારણ કે અહીંયા વરસાદ તમે જોવો તમે નામે છે જ નહીં. હાવ કોરું ધાકડ છે, ઉપરમાં પડ્યો ને એને કારણે આવ્યું છે પાણી. એટલે સહેલું જો આ બધું આમ જો થોડું થોડું છે, ધીરે ધીરે વધતું જાય છે પાણી. એટલે જોઈએ છે કેટલું વધે, બરોબર ને માનો? એટલે અહીંયા બેઠા હતા તમને ઘડીક પહેલાં દેખાડ્યું હતું કોરું ધાકડ હતું. અને પાછું વટાણે આમ જોઈ લો આ બધું ભરાઈ ગયું પાણી પાણી. સારું હવે આવી ગયું પાણી, હાલો વાંધો નહીં, હવે ભલે જાય સેટમાં લગન બધું જ આવી ગયું. અને સાંજે પડી ગઈ છે હવે, તો હાલો ઘર બાજુ જઈએ. તો જો અમે આ દોસ્તો તમને મેં કીધું હતું કે પાણી આવી છે 10 મિનિટમાં. આ પાણી તો આવ્યું પણ 1 કલાક કેડે આવ્યું. આમ તો જો અહીંથી શરૂઆત થઈ, અહીંયા એક ટીપું વરસાદ નથી રહ્યો, પણ આ પાણી ઉપરવાથી આવ્યું છે. માનવ આને કહું તારે તો આ પાણી આવી ગયું અહીંયા ટાણે. લાગતું જ તું કે વરસાદનું પાણી આવી છે, બરોબર ને? આપણે વાટ જોતો હતો ને માનો, પાણી આવ્યું નહીં પાણી આવ્યું નહીં. હવે જો આ પાણી આવી ગયું. આ બધું આ જો આ ખાલી હતું ઘડીક પહેલાં તમે જોયું હતું. એ હિંમતવાળા હાલ હાલ આવતો રહે ભાઈ. ત્યાં હવે એ નથી બહુ ઊંડું, અને ત્યાં એ અડધો ગોઠણે ગોઠણે લગણ જ છે. એટલે સેલાનું પાણી આવી ગયું છે, પણ હા હાલે મને હાલ ઘરે જાવ. હવે એ વધે છે મને ખબર છે. અહીંયા આગળ ઘડીક પહેલાં હતું ને એટલે હવે બહુ નથી વધતું, ઝીણી ઝીણી વધે, અને આગળ કલાકમાં ઉતરી જાય. આ વરસાદ થયો ને એમાં આવી ગયું છે પાણી. આપણે અહીં ક્યાં વરસાદ છે? આમ ઉગમણો વરસાદ બહુ પડ્યો, આવડા વાદળા દેખાય ને. હાલ હાલ આવતો હાલ. હવે દી હાથમી ગયો છે, મોડું થઈ ગયું છે. પછી આ વાડીમાં બાઘમાં દીપડા આટા મારતા હોય ભાઈ. જાવું ને હવે? હાલો આપણે ગાડી પડીશ ને જઈએ. હવે પાણી તો મેં તમને કીધું હતું એમ આપણે થોડીક વાર પહેલા વાટ જોતા હતા પાણી આવી છે, કઈ પાણી આવી છે. તો પાણી જો આવી ગયું ટાણે, અને વાત સાચી હતી એમ ઉપરમાં વરસાદ બહુ વળ્યો ને એને કારણે છે આ ટાણે જા આ સેલામ જવો પાણી આ એટલું પાણી આવ્યું. આ જો કે ધીરે ધીરે છે ને અહીંથી આવડું આ વધતું જાય છે. એટલે હજી વધશે પાણી, પણ બહુ નહીં વધે, માપે વધશે. એટલે જો અટાણે આપણે અગાઉ વાટ જોઈને આગળ ઘડીક પહેલાં બેઠા જ હતા ને કે પાણી આવી છે પાણી આવી છે. ઉપરનો વરસાદ બહુ વળ્યો એટલે અમારી નદી છે ગામની હોલાદ્રોની એ આવ્યું છે, અને આવડું પાણી છે ને એ આવ્યું છે. એટલે અહીંયા જો આ ઓવરિયા ભેગા આવ્યા છે. એટલે પાણી છે ત્યાં પોલા માથે થઈને આવે છે. હા બોલો, પણ અહીંયા વરસાદ નથી અને પાણી આવી ગયું, એ એક બહુ મોટી વાત છે. જોઈ લો આમ પાણી આખે આખું. હા આવડા જો ઘડીક પહેલાં આપણે બેઠા હતા માનો કા. હવે આ કેળો ને બધું જો પાછું બુરાઈ ગયું છે. હાલો 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 હાલો. તો હવે દી હાથમી ગયો છે અને ગામ બાજુ હવે હાલીએ ધીરે ધીરે.
હાલ માનો હાલ. તો અમે ક્યાંય ઉતરતા હતા ત્યાં ને આવડો લઈ લીધો. આવડો લઈ લેજે. તો જો અહીંયા અમે તમને અગાઉ દેખાડ્યું તો એમ કેળો જો ધીરે ધીરે હાલે ભેંસ દોવાનું. કેવી કઠણ છે માં? નહીં કોની કો ઢોર આવ્યો કે તો હાલે થોડું ઘણું તો થોડું ઘણું હાલે કા રાચિયા પછી જ ગયા દેખાણા નહીં નકર તો દુહા બુહા કે ગાત. જો અહીંયા દોવાય છે હાઈ ક્લાસ ભેં પૂછડા બહુ ઉલારા જેવું લાગે મસલાઈ છે. વરસાદ હતો ને એટલે કદાચ મસલા થયા હોય એવું એવું. હા માઇક શું પણ આ મેં 3-4 દિવસે વરસે ને એટલે વધારે થાય. આ અટાણે આ ચોમાસાનો જો આવો રસ્તો છે બહુ ખરાબ છે કામાનો. આમ તો જો પણ આ ગાડી અડધી ખૂતી ગઈ છે કોકની હો. આમ તો જો આ ખાડા પડી ગયા અડધા અડધા બહુ ખાડા પડી ગયા. હા ભલે જાય. તો ગાડી આપણી જો અહીંયા પડી છે બેટરી વાળી અને આવડિયા લઈને જવાનું છે. હું અગાઉ જ કાઢીને મુકાવી ગયો હતો કારણ કે મને ખબર હતી પાણી આવી જાય તો કાંઈ થાય. એટલે આમાં જા પછી આ બધા પાણીના જ ખારીયા છે કઈ પાણી કેવું વધી જાય નક્કી ન હોય એટલે અગાઉ મૂકી ગયો. હાલે હાલે ભાઈ હાન પડી ગઈ. હાલ ને ભાઈ પછી ચડાઈ જાય. તો સારું મળ્યા દોસ્તો કાલે હવે નવીન વ્લોગમાં. આજનું કામ છે આખા દિવસનું સંધ્યા ટાણું થઈ ગયું છે ને આપણે હવે પૂરું કરીએ છીએ. તો મળ્યા રામે રામ આવજો બીજું હું. હાલો તો સંધ્યા ટાણાનું વાતાવરણ છે જોરદાર ભાઈ. ને આ જો બેટરીવાળી ગાડી લઈને જઈએ છીએ. આની કોઈ સોયાબીન છે આવડા બધા પાકી ગયા અને આ બધું વરસાદનો ઘોરો હતો એ મોરો પડી ગયો એટલે ધીરે ધીરે રસ્તામાં જઈએ છીએ ખાડા ખબડાવાળા. કમાનો બધું સોયાબીન બોયા બધું પાકી ગયું હમણાં મોસમ પડી જાય કા. હા સોયાબીનમાં તો કટરિયા મારી દેવાના છે.